નમસ્કાર મિત્રો, જીપીએસસી એટ હોમની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે આત્મનિર્ભર ભારત અભિયાનની આખી સિરીઝ લોન્ચ કરી રહ્યા છીએ. તો તેની અંતર્ગત જે પણ સરકાર દ્વારા જે રિફોર્મ્સ કરવામાં આવે છે, સરકાર દ્વારા જે બદલાવ લાવવામાં આવ્યા છે અથવા જે અભિયાનની અંતર્ગત જે નવી નવી યોજનાઓ લાગુ કરવામાં આવશે એની આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો જે મિત્રોએ હજી સુધી આપણી જીપીએસસી એટ હોમની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ ફટાફટ સબસ્ક્રાઇબ કરી લે. તો આપણે ડિટેલમાં વાત કરીએ. સૌપ્રથમ વાત કરીએ તો આપણા પ્રાઇમ મિનિસ્ટર છે એમનું વિઝન. તો એમણે વાત કરી છે આત્મનિર્ભર ભારતની. આત્મનિર્ભર ભારત છે તો એની અંતર્ગત આપણે 5 પિલર ઉપર ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એ 5 પિલર છે ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ, વાઇબ્રન્ટ ડેમોગ્રાફી અને ડિમાન્ડ. મિત્રો, અહીંયા આ પિલરને મજબૂત કરવા માટે સરકાર દ્વારા 20 લાખ કરોડ છે એમનું સ્પેશિયલ ઇકોનોમિક પેકેજ છે આપવામાં આવ્યું છે, જે આપણી જીડીપી છે એના 10% જેટલું થવા પામે છે. અને આ પેકેજ અંતર્ગત વેરિયસ સેક્શન છે આપણે આવરી લેવાના છે, જેમ કે કોટેજ ઇન્ડસ્ટ્રી છે, એમએસએમઈ છે, લેબરર્સ છે, મિડલ ક્લાસ છે, ઇન્ડસ્ટ્રીઝ છે અથવા ઘણા બધા બીજા સેક્ટર છે એને આવરવાના છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે એમણે આ વાત સાચી રીતે કહી છે કે વોકલ ફોર અવર લોકલ. તો જે આપણી લોકલ પ્રોડક્ટ છે એના માટે આપણે વોકલ બનવાનું છે, વધારે આપણે આત્મનિર્ભર થવાનું છે અને લોકલ પ્રોડક્ટ છે એને ગ્લોબલ સુધી પહોંચાડવાની છે. તો આ બધી જવાબદારી આપણી રહેવાની છે. તો હવે આપણે શરૂ કરીએ. તો આજે આપણે વાત કરવાની છે એમએસએમઈ છે એમાં જે રિફોર્મ્સ કરવામાં આવ્યા છે એમની. તો એમએસએમઈ અંતર્ગત થોડીક છૂટછાટો આપવામાં આવી છે, થોડીક લોન છે એના પેમેન્ટ માટે થોડીક છૂટછાટ આપેલી છે અને થોડાક બદલાવ પણ કરવામાં આવ્યા છે. અને સાથે સાથે એમએસએમઈની ડેફિનેશન છે એ પણ બદલાવવામાં આવી છે. 3 લાખ કરોડ જેટલી કોલેટરલ ફ્રી ઓટોમેટિક લોન પણ બિઝનેસ એમએસએમઈ છે એમને આપવામાં આવશે. બીજી વાત કરીએ તો 20,000 કરોડ સબઓર્ડિનેટ ડેટ તથા 50,000 કરોડ ઇક્વિટી ઇન્ફ્યુઝન છે એ ક્યાંક ને ક્યાંક એમએસસી ફંડ ઓફ ફંડમાં કરવાનું છે. તો બધા વિશે અત્યારે આપણે ડિટેલમાં વાત કરીશું. તો આપણે જોઈએ કે 3 લાખ કરોડ એની કોલેટરલ ફ્રી ઓટોમેટિક લોન છે એમએસએમઈ માટે આપવામાં આવેલી છે. આપણને દરેકને ખ્યાલ છે કે કોવિડ-19 સિચ્યુએશનને કારણે જે વર્સન કન્ડિશનમાં એટલે કે બેડ કન્ડિશનમાં અત્યારે એમએસએમઈ આવી ગઈ છે, તો તેને વધારે પડતી એનર્જી આપવા માટે, તેને ફરીથી ઊભું કરવા માટે છે આ કોલેટરલ ફ્રી ઓટોમેટિક લોન છે એની જોગવાઈ કરવામાં આવેલી છે. જેના કારણે છે એમએસએમઈ છે પોતાની જે પણ ઓપરેશનલ લાયબિલિટીઝ છે, જેમ કે બિલ્ટઅપ છે, બાય રો મટીરિયલ છે અથવા બિઝનેસને રિસ્ટાર્ટ કરવા માટે જે એમને નાણાંની જરૂરિયાત છે એ અહીંયા પૂરી થશે. તો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. થોડાક મુદ્દા જોઈ લઈએ. તો બોરોવર્સ છે એ 25 કરોડ જેટલું આઉટસ્ટેન્ડિંગ અથવા 100 કરોડ જેટલું ટર્નઓવર છે ધરાવતા હોય તો એલિજિબલ છે. ત્યાં સુધીના લોકો એલિજિબલ છે. પછી લોનની વાત કરીએ તો 4 વર્ષનો ટેન્યુઅર લોનનો રહેશે તથા મોરેટોરિયમ પીરિયડ છે એ 12th મંથનો રાખી શકાશે. એટલે તમે 12 મંથ સુધી છે એ તમારી લોન છે એ પછી પે કરશો અથવા લેટ પે કરશો તો એ ચાલી શકશે. પછી ખાસ ધ્યાનમાં રાખવાનું છે ઇન્ટરેસ્ટ ટુ બી કેપ્ડ, એટલે એક નિર્ધારિત સીમા સુધીનું જ ઇન્ટરેસ્ટ એના પર લાગુ કરવામાં આવશે, વધારે ઇન્ટરેસ્ટ લેવામાં આવશે નહીં. 100% ક્રેડિટ ગેરંટી કવર પણ અહીંયા આપવામાં આવેલું છે. એ પછી પ્રિન્સિપલ અમાઉન્ટ હોય કે પછી ઇન્ટરેસ્ટ. અને આ સ્કીમ છે એ 31 ઓક્ટોબર 2020 સુધી અવેલેબલ છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા કોઈ પણ પ્રકારની ગેરંટી ફી નથી અથવા કોઈ પણ ફ્રેશ કોલેટરલ અહીંયા રાખવામાં આવેલું નથી. અને આના કારણે 45 લાખ જેટલા યુનિટ છે એ પોતાનું કામ ફરીથી શરૂ કરી શકશે અને નવી જોબ ક્રિએટ કરી શકશે. ત્યાર પછીની જો વાત કરીએ તો 20,000 કરોડ છે એ ક્યાંક ને ક્યાંક સબઓર્ડિનેટ ડેપ્ટ અને જે સ્ટ્રેસ એમએસએમઈ છે એના માટે રાખેલી છે. કારણ કે એમએસએમઈને અત્યારે ક્યાંક ને ક્યાંક ઇક્વિટી સપોર્ટની ખાસ જરૂર છે, કારણ કે અત્યારે બજારમાં છે એ નાણાં છે એની લિક્વિડિટી ખૂબ જ ઘટી ગઈ છે. તો એમએસએમઈ છે એમને સપોર્ટ મળે એના માટે 20,000 કરોડ ડેપ્ટ ફેસિલિટી અહીંયા આપવામાં આવેલી છે, જેના કારણે 2 લાખ એમએસએમઈ છે એમને ફાયદો થશે. એ ખાસ ધ્યાન રાખવાનું છે કે જે એમએસએમઈનું એનપી અથવા જે સ્ટ્રેસ અમાઉન્ટ છે તો એના માટે સરકારે ક્યાંક ને ક્યાંક 4,000 કરોડ છે એનો સપોર્ટ પણ અહીંયા કરેલો છે.
અને સાથે સાથે એ પણ ધ્યાન રાખજો કે એના માટે તેમણે ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ એટલે કે CGTMSE છે એનો ક્યાંક ને ક્યાંક સપોર્ટ લીધો છે અને 4,000 કરોડ રૂપિયા છે એ આ NP અથવા જે સ્ટ્રેસ અમાઉન્ટ છે એના માટે બેંકને ગેરંટી આપશે. એટલે આ CGTMSE ફરીથી એનું ફૂલ ફોર્મ કહી દઉં. CGTMSE છે એમનું ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ. એટલે આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો ક્રેડિટ ગેરંટી આપશે, પ્રોવાઇડ પાર્શિયલ ક્રેડિટ ગેરંટી સપોર્ટ ટુ ધ બેંક. એટલે બેંક પણ ક્યાંક ને ક્યાંક NP અથવા સ્ટ્રેસ અમાઉન્ટને કારણે છે લોન આપવાનું બંધ ના કરે. તો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની હતી. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો 50,000 કરોડ ઇક્વિટી છે એ MSME ની અંતર્ગત ઇન્ફ્યુઝન કરવામાં આવશે. હવે ઇન્ફ્યુઝન કઈ રીતે થશે? તો થ્રુ ફંડ ઓફ ફંડ. આ ખાસ ધ્યાન રાખજો કે એક આખું બાસ્કેટ છે. આ ફંડ ઓફ ફંડ શું છે? આખું બાસ્કેટ છે, તેમાં અલગ અલગ પ્રકારના ઘણા ફંડ આવશે એટલે એને કહેવાય છે ફંડ ઓફ ફંડ્સ. હવે અહીંયા તમે જો કે આ ફંડ ઓફ ફંડ છે એ 10,000 કરોડથી એને સેટઅપ કરવામાં આવશે. તે ક્યાંક ને ક્યાંક MSME છે એમાં ઇક્વિટી ઇન્ફ્યુઝન કરવાનું કામ કરશે. અહીંયા ફંડ ઓફ ફંડની અંતર્ગત એક મધર ફંડ છે અને બાકીના અલગ અલગ ડોટર ફંડ્સ રહેશે એટલે એને કહેવાય છે ફંડ ઓફ ફંડ્સ. આ ફંડ સ્ટ્રક્ચર છે એમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે 50,000 કરોડ રૂપિયા છે એ ફંડ છે એ ડોટર ફંડ લેવલ સુધી મળી રહે અથવા હેલ્પ થઈ શકે અને જેના કારણે જે MSME છે એમની કેપેસિટી ઇમ્પ્રૂવ થઈ શકે. ખાસ તો આ ફંડ ઓફ ફંડ એટલા માટે જ રાખવામાં આવ્યું છે કે જે MSME છે એમને વધારે મદદ મળી રહે. ત્યાર પછીના મુદ્દાની ચર્ચા કરીએ તો આ એક અગત્યનો મુદ્દો છે. અહીંયા ઘણા લાંબા સમયથી MSME છે એની ડેફિનેશન ચેન્જ કરવા માટેની માંગ થઈ હતી એટલે આ ડિમાન્ડ છે લોંગ પેન્ડિંગ હતી. તો સરકારે આ બાબતનું ધ્યાને લઈને હવે MSME છે એની ડેફિનેશન ચેન્જ કરી છે. આ ચેન્જ થયેલી ડેફિનેશન છે એમાં ક્યાંક ને ક્યાંક જે ઇન્વેસ્ટમેન્ટ લિમિટ છે એને રિવાઇઝ કરીને અપવર્ડ કરવામાં આવેલી છે. આ સાથે જ એક એડિશનલ ક્રાઇટેરિયા ટર્નઓવરના, આ ટર્નઓવરનો ક્રાઇટેરિયા છે એ એડ કરવામાં આવ્યો છે. બીજી એક વાત કરીએ તો અત્યાર સુધી મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને સર્વિસ સેક્ટર છે એ બંનેને અલગ અલગ રાખવામાં આવતા હતા. તો એ બંને વચ્ચેનો તફાવત અત્યારે દૂર કરવામાં આવ્યો છે. તો ડિટેલ આપણે જોઈ લઈએ. તો મિત્રો અહીંયા અત્યાર સુધી જે એક્ઝિસ્ટિંગ MSME ક્લાસિફિકેશન હતું એ અને જે રિવાઇઝ MSME ક્લાસિફિકેશન છે એ અહીંયા આપવામાં આવેલું છે. પહેલાં તો અત્યાર સુધી જે MSME નું ક્લાસિફિકેશન હતું એ આપણે જોઈ લઈએ. તો જે માઇક્રો, સ્મોલ અને મીડિયમ આ 3 ભાગમાં આપણે એને ડિવાઈડ કરેલ છે. એમાં 2 ક્રાઇટેરિયા હતા, એક તો મેન્યુફેક્ચરિંગ માટેના ક્રાઇટેરિયા અને બીજું સર્વિસ એન્ટરપ્રાઇઝ છે એના માટેના ક્રાઇટેરિયા. હવે માની લો કે કોઈ મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ છે એનું ઇન્વેસ્ટમેન્ટ 25 લાખ કરતાં ઓછું હોય તો એને માઇક્રો લેવલ નું ઉદ્યોગ ગણવામાં આવતો હતો. જો ઇન્વેસ્ટમેન્ટ એનું 5 કરોડ કરતાં ઓછું હોય તો એને સ્મોલ અને જો ઇન્વેસ્ટમેન્ટ 10 કરોડ કરતાં ઓછું હોય તો એને મીડિયમ સ્કેલ એન્ટરપ્રાઇઝ ગણવામાં આવતું હતું. અને એ જ બાબત જો આપણે સર્વિસ સેક્ટરની લઈએ તો સર્વિસ સેક્ટર અંતર્ગત 10 લાખ કરતાં ઓછું રોકાણ હોય તો માઇક્રો, 2 કરોડ કરતાં ઓછું રોકાણ હોય તો સ્મોલ સ્કેલ અને 5 કરોડ કરતાં ઓછું રોકાણ હોય તો એને મીડિયમ એન્ટરપ્રાઇઝ તરીકે ગણવામાં આવતું હતું. તો અહીંયા મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર છે એ બંનેને અલગ અલગ ક્લાસિફાઈડ કરવામાં આવ્યા હતા અને એક જ પ્રકાર છે એ ઇન્ડિકેટર રાખ્યું હતું એ હતું ઇન્વેસ્ટમેન્ટ. હવે જે રિવાઇઝ MSME ક્લાસિફિકેશન છે એની અંતર્ગત જે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ એ બંને વચ્ચેનો જે તફાવત હતો એ હટાવવામાં આવ્યો છે પણ 2 ક્રાઇટેરિયા લાગુ કરવામાં આવ્યા છે. એક ક્રાઇટેરિયા છે ઇન્વેસ્ટમેન્ટનો અને બીજો ક્રાઇટેરિયા છે ટર્નઓવરનો. હવે જો આપણે વાત કરીએ માઇક્રોની તો માઇક્રો અંતર્ગત જો 1 કરોડ કરતાં ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય અથવા 5 કરોડ કરતાં ઓછું ટર્નઓવર હોય તો એને માઇક્રો એન્ટરપ્રાઇઝ ગણવામાં આવશે. જો 10 કરોડ કરતાં ઓછું ટર્નઓવર હોય અને 10 કરોડ કરતાં ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય અને 50 કરોડ કરતાં ઓછું ટર્નઓવર હોય તો એને સ્મોલ સ્કેલ એન્ટરપ્રાઇઝ ગણવામાં આવશે. અને જો મીડિયમની વાત કરીએ તો 20 કરોડ કરતાં ઓછું ઇન્વેસ્ટમેન્ટ અને 100 કરોડ કરતાં ઓછું ટર્નઓવર હોય તો એને મીડિયમ એન્ટરપ્રાઇઝ ગણવામાં આવશે. તો મિત્રો આ બધા ક્રાઇટેરિયા આપણે બધી એક્ઝામિનેશન માટે ખાસ યાદ રાખવાના છે. આનામાંથી 100% ક્વેશ્ચન પૂછાવાના જ છે. તો ત્યાર પછી એક ચર્ચા કરી લઈએ કે
હાલમાં આ આંકડો ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો કે જે ગ્લોબલ ટેન્ડર છે એ અહીંયા ડિસઅલાઉ કરવામાં આવે છે કેટલી લિમિટ સુધી, 200 કરોડ સુધીની લિમિટ સુધી. એટલે કે 200 કરોડ અથવા એનાથી નીચેના જે ટેન્ડર હશે એ કોઈ ફોરેન કંપની છે એ ભરી શકશે નહીં. એટલે અહીંયા એક ક્રાઇટેરિયા રાખ્યા છે. શા માટે ક્રાઇટેરિયા રાખ્યા છે? કારણ કે આપણે બનવું છે સેલ્ફ રિલાયન્ટ, એટલે કે આત્મનિર્ભર, અને આપણે સપોર્ટ કરવાનું છે કોને? મેક ઇન ઇન્ડિયાને. તો સરકારે આ એક બોલ્ડ રિફોર્મ્સ કરેલો છે કે જેમાં ગ્લોબલ ટેન્ડર છે એને ડિસઅલાઉ કર્યા છે. ડિસઅલાઉ કઈ લિમિટ સુધી? તો 200 કરોડ અથવા એનાથી ઓછી કિંમતના જે ટેન્ડર છે તેના માટે. અને આના કારણે જે આપણી એમએસએમઈ છે એનો બિઝનેસ વધારે ઇમ્પ્રૂવ થશે. તો આ બાબત ધ્યાનમાં રાખવાની હતી. ત્યાર પછીની લાસ્ટ બાબત આપણે જોઈ લઈએ કે એમએસએમઈ માટે થોડાક ઇન્ટરવેન્શન કરવામાં આવ્યા છે. એક બાબત આપણે જોઈએ કે આ એમએસએમઈ છે તો એને બે પ્રોબ્લેમ નડતા હોય છે. એક તો માર્કેટિંગનું અને બીજું લિક્વિડિટી. લિક્વિડિટી એટલા માટે કારણ કે અત્યારે કોવિડ-19 મહામારીને કારણે જે બજારમાં લિક્વિડિટી ઘટી છે તો એક પ્રોબ્લેમ એ રહે છે. અને બીજું માર્કેટિંગ, એટલે કે એક એમએસએમઈ છે પોતાની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ છે એને ભારત લેવલે છે ત્યાં સુધી પહોંચાડી શકતા નથી અથવા નેશનલ લેવલે પહોંચાડી શકતા નથી. એ માત્ર ને માત્ર જે લોકલ હોય છે ત્યાં સુધી રહે છે. તો આ બે બાબતો અહીંયા સોલ્વ કરવાની છે. તો એના માટે માર્કેટિંગ માટે આપણે વસ્તુ ચાલુ કરી ઈ માર્કેટ લિંકેજીસ. ઈ માર્કેટ લિંકેજીસ અંતર્ગત છે અલગ અલગ ટ્રેડ ફેર, એક્ઝિબિશન ને બધું રાખવામાં આવશે ને જેમાં એમએસએમઈની જે પ્રોડક્ટ છે એને પ્રમોટ કરવામાં આવશે અને તેના કારણે એમની જે માર્કેટિંગનો જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે. તો એક આ બાબત કરવાની હતી. અને જે આપણે લિક્વિડિટીની બાબત કરી તો લિક્વિડિટીની બાબત માટે સરકારે ફંડ ઓફ ફંડ અથવા જે ઇક્વિટી બજારમાં ઇન્ફ્યુઝ કરી છે એ બધું તમારે ધ્યાનમાં રાખવાનું રહેતું હોય છે. આ સાથે ગવર્મેન્ટ છે કન્ટિન્યુ છે એ મોનિટરિંગ કરશે કે જે પણ એમએસએમઈ વેન્ડર છે તો એના ઉપર ડ્યુ કેટલું છે, એટલે કે એમની પાસે કેટલું લેણું રહેલું છે. અને બીજી બાબતો કે ગવર્મેન્ટ અને જે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ છે એમની પાસેથી એમએસએમઈને કેટલા રૂપિયા લેવાના છે. તો એના માટે ખાસ ધ્યાન રાખજો કે એમએસએમઈના જેટલા પણ લેણા છે ગવર્મેન્ટ અથવા જે સીપીએસસી એટલે કે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ તો એને 45 દિવસની અંદર રિલીઝ કરવામાં આવશે. તો મોટી જાહેરાતો છે એ અહીંયા એમએસએમઈ માટે કરવામાં આવેલી છે. મિત્રો આ સેક્શન અંતર્ગત આપણે એમએસએમઈ અને એને રિલેટેડ જે બાબતો છે એની આપણે ચર્ચા કરી છે. હજી આત્મનિર્ભર અભિયાન જે ભારત અભિયાન છે એનો ત્રીજો પાર્ટ બાકી છે, તે આના પછીના સેક્શનમાં આપણે લેવાના છીએ. જો તમને આ વિડીયો લેક્ચર પસંદ આવ્યો હોય તો ફટાફટ એને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. જય હિન્દ, જય ભારત, સ્ટે હોમ, સ્ટે સેફ.